નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું ઓછા વરસાદના પોસ્ટમોર્ટમની. તો હવે વરસાદની અછતવાળા વિસ્તારોની ચિંતા વધી રહી છે. સારો વરસાદ 20 દિવસ બાદ સંભવ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે રાજ્યના 34 તાલુકામાં 2 ઇંચથી ઓછો વરસાદ. 95 તાલુકામાં હજુ નથી પડ્યો 4 ઇંચ વરસાદ. પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની ઘટ છે. કચ્છમાં વરસાદની સૌથી વધુ અછત છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની અછત છે અને ઓગસ્ટની શરૂઆતમાં સારા વરસાદના એંધાણ છે. તો ભલે સુરતમાં જળબંબાકાર થઈ ગયું હોય, નવસારીમાં પણ નદીઓ તોફાની બની હોય, ડાંગમાં ડેમમાં પાણી ચલોચલ વહી રહ્યું હોય, ડેમમાંથી નદીઓ પણ અત્યારે ઉફાન પર હોય, સાથે ધોધ પણ ડાંગમાં સક્રિય થયા હોય, પરંતુ રાજ્યના એવા કેટલાય જિલ્લાઓ છે, તાલુકાઓ છે જ્યાં હજુ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. ભલે સુરતમાં જળબંબાકારની સ્થિતિ થઈ હોય, 7-7 ફૂટ 20-20 ફૂટ પાણી ભરાયા હોય, પરંતુ કેટલાય એવા વિસ્તારો છે જે વરસાદના છાંટા માટે તરસી રહ્યા છે. તો સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર છે. 17 જુલાઈ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. કચ્છને વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. 27 જુલાઈની આસપાસ કચ્છમાં પડશે સારો વરસાદ. 13 થી 16 જુલાઈ વચ્ચે વરસાદી ઝાપટા પડશે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા છે, તો સિસ્ટમનો માર્ગ ઉત્તર ભારત તરફ રહેવાની શક્યતા છે. 17 થી 22 જુલાઈ વરસાદની આગાહી છે. 26 થી 30 જુલાઈ કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગરના ભાગોમાં વરસાદ થશે. ઝાપટાની પણ શક્યતા છે. તો 1 થી 5 ઓગસ્ટ અણધાર્યો વરસાદ રહેવાની આગાહી છે. ઓગસ્ટ મહિનામાં વાદળોનો સમૂહ આવવાની પણ શક્યતા રહેશે. તો 9 ઓગસ્ટથી 12 ઓગસ્ટ વરસાદની આગાહી છે. કચ્છમાં થોડો વરસાદ થયો, તે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થયો. સૌરાષ્ટ્રના ઘણા ખરા ભાગોમાં હજુ પણ વરસાદની અછત છે, પરંતુ દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં લગભગ વરસાદની નહિવત વરસાદ ગણી શકાય. જામનગરના શહેરના ભાગમાં તળાવ પણ હજુ ભરાવામાં નથી, એટલે આ ભાગોમાં ઝાપટા લગભગ તારીખ 13, 14, 15, 16, 17માં ઝાપટા આવી શકે. લોકલ ઝાપટાના કારણે કંઈક રાહત મળી શકે, પરંતુ 17 થી 20 જે સિસ્ટમ બંગાળ ઉપસાગરની સિસ્ટમનો વરસાદ આવે ઝાપટામાં, તો ત્યાંની અસર પણ કચ્છના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક અંશે થઈ શકે. પરંતુ તારીખ 24ની આસપાસ મુંબઈ મહારાષ્ટ્રમાં બહુ વરસાદ થશે. તારીખ 27મી જુલાઈથી 30મી જુલાઈ સુધીમાં રાજ્યના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આમાં પણ બંગાળ ઉપસાગરની શાખા તો સક્રિય તો વારંવાર રહેવાની જ છે, એટલે આ વરસાદ જે છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક અંશે સારો રહેવાની શક્યતા રહેશે. તો અંબાલાલ પટેલનું વરસાદ અંગે મોટું અનુમાન છે. વીજળી પરથી વરસાદની સ્થિતિ ખબર પડશે. સફેદ સર્પ જેવી વીજળી થાય તો સારો વરસાદ આવશે. લાલ વીજળી થાય તો પવન ફૂંકાશે. વીજળી વરસાદનો માર્ગ બતાવે છે. વીજળી વગરનો મેઘો વરસે નહીં. 20 જુલાઈના સૂર્યપુષ્ય નક્ષત્રમાં આવશે અને આ વરસાદનું પાણી સારું ગણવામાં આવે છે. રથયાત્રા પર છાંટા પડે તો વરસાદ સારો થાય. અષાઢ સુદ બીજે સમય સાંજની ઈશાન દિશામાં વીજળી થવી જોઈએ, અને આ વીજળી સર્પ આકારની લબક ઝબક થતી જોઈએ. જો લાલ ભડક જેવી થાય તો પછી વાયુ ફૂંકાય, કારણ કે વીજળી વિનાના મેઘો વરસતા નથી અને વીજળી વરસાદનો માર્ગ બતાવે છે. સૌદામયની તડિતવાન મેઘ ત્યારે જ વરસતા હોય છે, એટલે અષાઢ સુદ બીજની વીજળી જોવાની હોય છે, અષાઢ સુદ પાંચમની વીજળી જોવાની હોય છે. આ બેમાં સફેદ સર્પ આકારની વીજળી થાય તો પછી વરસાદ અષાઢ માસમાં સારો આવતો હોય છે. તો અંબાલાલ પટેલની સારા વરસાદ અંગે આગાહી છે. ગુજરાતમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. 16 જુલાઈ અષાઢી બીજના હળવા મધ્યમ વરસાદની આગાહી છે. વરસાદની સિસ્ટમ ગુજરાત તરફ આવશે તો અતિ ભારે વરસાદ થશે.
ઓગસ્ટ માસમાં સારો વરસાદ પડશે. હાલ ઉત્તર અરબ સાગર સક્રિય નથી. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં સારો વરસાદ થશે. ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 24.63% વરસાદ નોંધાયો છે. ઉત્તર અરબ સાગર સક્રિય નહોતો અને પશ્ચિમના સૂકા પવનો આરબ કન્ટ્રીમાંથી આવી રહ્યા હતા. દક્ષિણ પશ્ચિમના ભેજવાળા પવનો નહોતા એટલે વરસાદ સારો નહોતો આ વખતે. અને મોન્સૂન ધરી પણ એ ઘણીવાર ઉપર ચડી જાય છે અને બંગાળ ઉપસાગરનો ભેજ પણ છેક ઉત્તર ગુજરાતમાં પહોંચે છે, રાજસ્થાનના ભાગમાં પહોંચે છે, પણ કચ્છના ભાગમાં કેટલા ભાગમાં કોઈ ઢાંકો રાખે છે. એટલે આપણું ચોમાસું જે છે એ ગેમ્બલિંગ છે, જુગાર જેવું છે અને એમાં કેટલા ઘણા પરિબળો કામ કરતા હોય છે. તો વરસાદી ટ્રફ મધ્ય ગુજરાત સુધી આવીને અટકી જતા અરબ સાગર નિષ્ક્રિય રહેવાના કારણે પશ્ચિમ ગુજરાતમાં વરસાદની ખેંચ જોવા મળી રહી છે. હવામાં પૂરતો ભેજ ન હોવા અને પવનની દિશા સાનુકૂળ ન મળવાના કારણે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર જેવા વિસ્તારોમાં ધાર્યા કરતાં ઘણો ઓછો વરસાદ નોંધાયો છે. અને હું પ્રોપર દ્વારકાની વાત કરું, દ્વારકામાં વરસાદ ઓછો પડવાનું મૂળ કારણ, સૌથી પહેલું કારણ એ છે કે આ વખતે ટ્રફ બન્યો હતો. જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર ક્રિએટ થયું હતું એ લો પ્રેશર મધ્ય ભારત થઈને મધ્ય ગુજરાત સુધી આવીને અટકી ગયું હતું. એટલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વરસાદ સારો પડ્યો, એની સામે સૌરાષ્ટ્રમાં દ્વારકાના જિલ્લામાં વરસાદ પડ્યો નથી. હવે બીજી વાત કરીએ કે દ્વારકામાં આ સ્થિતિ, સૌરાષ્ટ્રમાં સ્થિતિ થવાનું પાછળનું બીજું કારણ એ પણ છે કે દર વખતે આરબ સમુદ્ર સક્રિય થાય છે. આ વખતે આરબ સમુદ્ર સક્રિય થયો ન હતો. એના કારણે આખી હવામાનની જે અસર છે, એટલે એમાં કેવા હવામાન આપણે કહેવાય કે પવનની દિશા, એનું ભેજનું પ્રમાણ અને જે મોન્સૂન ટ્રફ બનવું જોઈએ એ સૌરાષ્ટ્રના કાંઠા પર બન્યું ન હતું. એના કારણે આપણે સૌરાષ્ટ્રમાં આ વખતે વરસાદ ઓછો જોવા મળ્યો છે. ત્રીજું કારણ એ બી કહી શકાય કે જે આ વખતે અલ નીનોની પેટર્ન છે, એ અલ નીનોની પેટર્નની અંદર આ એક બહુ મોટું રીઝન છે કે ક્યાં વરસાદ ધાર્યા કરતાં વધારે પડી જાય અને જ્યાં ધાર્યો તો બિલકુલ વરસાદ પડતો નથી. એનું રૂપાંતર આપણે જોયું કે અત્યારે દક્ષિણ ગુજરાતમાં બહુ વધારે વરસાદ પડી ગયો હતો. તો વરસાદની ખેંચ વચ્ચે હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહે રાહતના સમાચાર આપ્યા. કચ્છ, સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો થયો છે, પરંતુ બરાબર એક સપ્તાહ બાદ હવામાનમાં પલટો આવશે. આગામી અઠવાડિયે બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. સાથે જ અરબી સમુદ્ર પણ જોર પકડશે. આ બંને સિસ્ટમ એક સાથે સક્રિય થતા આગામી દિવસોમાં ગુજરાતભરમાં સાર્વત્રિક અને ધમાકેદાર વરસાદની ઇનિંગ શરૂ થશે. પછી નવી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની છે. એ સિસ્ટમ સક્રિય થયા બાદ અને હવે આરબ સમુદ્ર બી સક્રિય થઈ રહ્યો છે. એટલે આરબ સમુદ્ર બી સક્રિય થશે એટલે ડેફિનેટલી આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં, જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે, એ બધા વિસ્તારોની અંદર આપણે વરસાદનું પ્રમાણ જોવા મળશે. અને અત્યારે એ વરસાદની સ્થિતિ મતલબ લગભગ કહેવાય કે મોન્સૂન બ્રેક જેવું જોવા મળશે. રાજ્યમાં 6 દિવસ ભારે વરસાદ નહીં પડે. 15 જુલાઈ સુધી નહીં પડે ભારે વરસાદ. હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 20 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. 11 અને 12 જુલાઈ માછીમારોએ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 15 जुलाई तक इसमें इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. आज कोई भारी बरसात का पूर्वानुमान नहीं दिया गया है. अगले 7 दिन के लिए 9 से लेकर 15 जुलाई तक कोई भारी बरसात का संभावना नहीं दिया गया है. आज તો રાજ્યમાં 9% વરસાદ ઓછો નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો 6.48 ઇંચ વરસાદ થયો. સામાન્ય રીતે 7.12 ઇંચ વરસાદ પડતો હોય છે. अभी तक राज्य में जो बारिश हुआ है 162.5 mm बारिश हुआ है. जो सामान्य बारिश का स्थिति होना चाहिए था 178.7 mm, जो -9% अभी टोटल कमी है, 9% कमी है. તો અમરેલી जिला पर वरुणदेव मेहरबान भरपूर वरसादના કારણે જળાશયો, તળાવ, ચેકડેમ છલોછલ ભરાયા. લાઠી નજીકથી પસાર થતી ગાગડીયો નદીના અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા. તો ગાગડીયો નદી પર સરકાર દ્વારા કરવામાં આવી હતી જળસંચયની કામગીરી. ગાગડીયો નદીમાંથી વહી જતા પાણીનો હવે સંગ્રહ થઈ રહ્યો છે. જળસંગ્રહથી મોટા વિસ્તારમાં જમીની તળ પણ ઊંચા આવશે. તો અદ્ભુત આકાશી આ દ્રશ્યો જોવા મળ્યા છે.
તો રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજ્યમાં 6 ડેમ 100% ભરાયા છે. 18 ડેમ 70 થી 100% વચ્ચે ભરાયા છે. 50% થી વધુ ભરાયેલા ડેમની સંખ્યા 25 નોંધાઈ છે. 50 ડેમ 25% થી વધુ ભરાયા છે. 107 ડેમમાં 25% થી ઓછું પાણી નોંધાયું છે. નવા નીરની આવકના પગલે 10 ડેમ હાઈ એલર્ટ પર છે. 4 ડેમને એલર્ટ કરાયા છે. 10 ડેમને વોર્નિંગ અપાઈ છે. અને આ સાથે નવા નીરની આવકના પગલે સરદાર સરોવર ડેમ 65% ભરાયો છે. તો વરસાદના પગલે હાલ રાજ્યના 75 માર્ગો અસરગ્રસ્ત. 10 જિલ્લાના માર્ગોને અસર થઈ છે. સૌથી વધુ સુરત જિલ્લાના 18 માર્ગોને અસર થઈ છે. 94 અસરગ્રસ્ત માર્ગોમાંથી 19 માર્ગો ચાલુ થયા છે. વરસાદના કારણે અનેક રસ્તાઓ અત્યારે બિસ્માર છે. ક્યાંક ઉખડી ગયા છે, ક્યાંક તૂટી ગયા છે. તો વરસાદના કારણે સુરતમાં ખાસ ખાનાખરાબી જોવા મળી રહી છે. રસ્તા હોય કે પછી અન્ય ચીજવસ્તુ હોય, લોકોના ઘર, દુકાન, વેપારને અસર. સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો નિંદામણ, દવા છંટકાવ સહિતની કામગીરીમાં તેઓ હવે જોતરાઈ ગયા છે. સારા વરસાદથી કપાસ, મગફળી, જુવાર સહિતના પાકને ફાયદો થવાની આશા છે. હવે આગામી સમયમાં સારો વરસાદ પડશે તેવી ખેડૂતોને આશા છે. ચાલુ વર્ષે જૂન માસના અંત સુધી વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતાતુર હતા. પરંતુ આખરે સુરેન્દ્રનગર સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી છે. સુરેન્દ્રનગર જિલ્લો કપાસનું હબ ગણવામાં આવે છે અને જેથી જિલ્લામાં સૌથી વધુ વાવેતર કપાસનું કરવામાં આવે છે. અને ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 3.50 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં કપાસ, મગફળી, જુવાર તેમજ અન્ય રોકડિયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. સારો વરસાદ થતાં ખેડૂતો હાલ ખેતીકામમાં લાગી ગયા છે. વરસાદ બંધ થયા બાદ હવે ખેડૂતો ખેતરમાં નિંદામણ, દવા છંટકાવ સહિતની કામગીરી કરી રહ્યા છે. જોકે હજુ સુધી સામાન્ય વરસાદ પડ્યો છે, પરંતુ ખેતી માટે ફાયદાકારક હોય તેવો વરસાદ હજુ પણ સારો વરસાદ થાય તેવી તેઓ રાહ પણ જોઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 3.5 લાખ હેક્ટરનું વાવેતર થયું છે અને ખેડૂતોએ જે આગોતરું વાવેતર કર્યું હતું તે બધું ઉગી ગયું છે સારો વરસાદ થવાથી. જોકે બહુ વરસાદ નથી પણ વાવણી લાયક છે એટલે ખેડૂતો પોતાનું તમામ પાક અત્યારે ઉગી ગયો છે અને ખેડૂતો કામે વળગી ગયા છે. કાચું સોનું વરસ્યું તેવું કહેવાય. અમે હાલ પૂરતો 11 વીઘામાં કપાસનું વાવેતર કર્યું છે. એમાં આ વરસાદથી અમને મોટો લાભ મળ્યો છે અને જે આગોતરા કપા ઉગાડ્યા હતા એમાં તો મોટો લાભ છે. પણ 15 દિવસ પછી વરસાદ થાય તો અમારે સોનું વરસાદ જેવો અમને એવી અપેક્ષા છે કે જે વરસાદ સારો હોય તો અમારે ઉત્પાદન સારું મળી રહે. અલીગઢમાં 2 દિવસથી સતત વરસાદ અને જળબંબાકારની સ્થિતિ. શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ છે. મનપા, મેયર ઓફિસ અને સિવિલ કોર્ટની આસપાસ પાણી ભરાયા છે. વાહનો પાણીમાં ફસાતા અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ડ્રેનેજ સિસ્ટમ સામે સ્થાનિકોમાં રોષ છે. રસ્તા પર પાણી ભરાતા સામાન્ય જનજીવનને પણ અસર પડી રહી છે. તો ઉત્તર પ્રદેશની વાત કરીએ. ગાઝિયાબાદમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. ઘૂંટણસમાં પાણી પણ ભરાઈ ગયા છે. તો વાહન ચાલકોને રસ્તા પર જ્યારે નીકળે છે ત્યારે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે અને અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જ્યારે લેવા લોકો નીકળી રહ્યા છે ત્યારે આ પાણીને ચીરીને જવું પડે છે. શાળાએ જતા બાળકો હોય, કોલેજ જતા બાળકો હોય, ઓફિસ જતા લોકો હોય, તેમને પણ થોડીક મુશ્કેલી વેઠવી પડી રહી છે. દુકાનોમાં પણ ક્યાંક પાણી ભરાઈ ગયા છે, જેથી વેપારીઓને પણ નુકસાનની ભીતિ. નાયબ મુખ્યમંત્રી આજે ફરી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ભટારના આઝાદનગર અને આંબેડકરનગર વિસ્તારમાં કરશે મુલાકાત. પાણી ઓસરતા અસરગ્રસ્ત લોકોને મળી રહી છે રાહત. પૂરગ્રસ્ત પરિવારોને નાયબ મુખ્યમંત્રી સહાયનું વિતરણ કરશે. ખાડીપુરના પાણીથી સંપૂર્ણ ગરકાવ થયો હતો આંબેડકરનગર વિસ્તાર. પૂરના કારણે અનેક પરિવારો પ્રભાવિત થયા હતા. પાણી ઓસરતા વિસ્તારમાં સ્થિતિ સામાન્ય બનવા તરફ છે. તો લોકોમાં પણ રાહત અત્યારે જોવા મળી રહી છે અને જે રીતે 1 to 1 લોકો સાથે તેઓ મીટિંગ કરી રહ્યા છે, આશ્વાસન આપી રહ્યા છે, લોકો પણ ખુશ છે. વિસ્તારોમાં કાલે સાંજ સુધી સંપૂર્ણ સુરતમાં જે કોઈ ઘરોમાં પાણી આવ્યું હોય
તે ઘરોમાં પરિવાર દીઠ 6800 રૂપિયા અને જે કાચા મકાનો હોય કે વસ્તી હોય અને જ્યાં પહેલા માલે પાણી ના પહોંચ્યું હોય પણ એ લોકો કામે ના જઈ શક્યા હોય એવા પરિવારને ઘર દીઠ 1800 રૂપિયા સહાય ચાલુ કરી લેવામાં આવી છે. હું હમણાં આઝાદનગર ભટાર વિસ્તારમાં છું, જ્યાં 1900 થી વધારે પરિવારના સર્વે થઈ ગયા છે. સુરતમાં ખાડીપુરના પાણી ઓસર્યા બાદ હવે લોકોમાં ભારે આક્રોશ પણ છે. એક તરફ પૂરના પાણી ઓસર્યા બાદ સહાયનું વિતરણ થઈ રહ્યું છે. દિગ્ગજ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળની મુલાકાતે પહોંચી રહ્યા છે. કેશડોલ સહિતની સહાયનું વિતરણ થઈ રહ્યું છે અને બીજી તરફ અલગ જ દ્રશ્યો જોવા મળ્યા. પાંડેસરાના વોર્ડ નંબર 28માં મુલાકાતે પહોંચેલા ઉધનાના ધારાસભ્ય મનુ પટેલનો સ્થાનિકોએ વિરોધ કર્યો. ખાસ કરીને મહિલાઓએ ધારાસભ્યને ઘેરી લીધા અને પોતાની આપવીતી જણાવી. સતત 3 દિવસ સુધી રહેણાંક વિસ્તારમાં પૂરના પાણી ભરાયેલા હતા. આ દરમિયાન હજારો પરિવારોને ખાવા પીવા, દવા, શુદ્ધ પાણી માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો. લોકોના ઘરમાં ફર્નિચર, અનાજ, ઇલેક્ટ્રોનિકનો સામાન અને અન્ય ચીજવસ્તુઓ થઈ અને મોટું નુકસાન છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પૂર સમયે તંત્ર દ્વારા કોઈ સમયસર રાહત કે બચાવ કામગીરી મળી ન હતી. વહીવટીતંત્રની લાપરવાહીના કારણે લોકોની મુશ્કેલીઓ બમણી થઈ ગઈ અને આ ઉગ્ર વિરોધનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો હવે પૂરના પાણી ભરાવાની કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા અસરગ્રસ્તોને તાત્કાલિક વળતર આપવા માટે માંગ ઉઠી છે. મોરબીના ગાળા ગામે કેનાલ ઓવરફ્લો, લાખો લીટર પાણીનો વ્યાપક બગાડ. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાય છે, પાકને નુકસાન થવાની ભીતિ છે. તંત્ર સામે સ્થાનિકોનો રોષ પણ છે. કેનાલ તાત્કાલિક રિપેર કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. ગાળા અને નેશનલ હાઈવે અને ગાળા વચ્ચેની જે 27 નંબરની કેનાલનો ફાટો છે, એ 27 નંબરનો કેનાલના ફાટાને રિપેર કરવા માટે તંત્ર પાસે 2 વર્ષ પહેલાં પણ લેખિત રજૂઆત કરેલ હતી અને અત્યારે વરસાદની સ્થિતિ ગંભીર છે છતાં પણ પાણી ઓવરફ્લો થાય છે અને ખેતરના અંદર પાણી ભરાઈ જવાથી પાકમાં બગાડ થાય છે અને પાણીનો દુર્વ્યય થાય છે. તો તંત્ર શું કરી રહ્યું છે? બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગીર સોમનાથમાં દારૂડિયા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરી છે. શિક્ષક હરેશગીરી ગોસ્વામીને સસ્પેન્ડ કરાયા છે. ઉનાના ખાપટ ગામે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવાનો આરોપ છે. તો સમગ્ર બાબત આચાર્યના ધ્યાને આવતા ભાંડો ફૂટ્યો. આચાર્યએ પહેલા ટીપીઓ અને બાદમાં ડીપીઈઓને જાણ કરી દારૂની બોટલના પુરાવા સાથે જાણ કરવામાં આવી હતી. દારૂ લાવનાર વિદ્યાર્થીઓનો મોટો ધડાકો. ભાવેશના ત્યાંથી દારૂ લાવ્યાનો વિદ્યાર્થીનો ધડાકો છે. તો રિસેસના સમયમાં દારૂ લેવા માટે વિદ્યાર્થીને મોકલવામાં આવ્યા તેવો પણ દાવો કરવામાં આવ્યો છે. દારૂ લેવા માટે શિક્ષક 500 રૂપિયા આપતા હતા. ના પાડે ને કલાટા હોય ને કલાટા કરવાનું કે રાખે છે રાખે કામરિયા કે દારૂ લોઠાઈને મોકલાય કે પકડીને ડેલા પાસે લઈ જાય. તું ના પાડતો સાહેબ? હા, કે સાહેબ મને બેલ સર કીધા ના પાડીએ તોય મોકલે. શું કહેતા સાહેબ? કે બેલ સર ના પાડી દારૂ લેવાનું. પછી તું લઈ આવીને આપતો? રોઠાઈને મોકલે. અમારી માંગ એ જ છે કે એ શિક્ષક જે દારૂ મંગાવતા હતા એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને આવું અમારા ગામમાં એવું કહેવામાં આવે છે કે આ છોકરો આજકાલથી નહીં પણ ઘણા ટાઈમથી લાવતો હશે, ખબર હમણાં પડી. પણ અમારી બીજી એક જ માંગ છે કે એ છોકરો દારૂ જે લેવા ગયો હતો એ ક્યાંથી લાવ્યો એ પણ એક તપાસનો વિષય છે. એ લોકો ડરના હિસાબે કશું બોલી નથી શકતા કે અમને આજે સાહેબે દારૂ લેવા મોકલ્યો છે. અને પ્લસ બીજી વાત એ છે કે આ જે શિક્ષક છે એ આજકાલથી નહીં પણ ઘણા ટાઈમથી દારૂ પીને આવે છે. જેના જૂના વિદ્યાર્થીઓ જે છે આ સ્કૂલ 8મું ધોરણ પાસ કરીને જ્યાં છે એમને પણ તમે પૂછો તો એ પણ વ્યક્તિ કહે છે કે હા ભાઈ શિક્ષક જે છે દારૂ પીને આવે છે. શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો ઉના તાલુકાની ખાપટ ગામની પ્રાથમિક શાળામાંથી સામે આવ્યો છે. અને આ પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના જ શિક્ષક દ્વારા દારૂ લેવા માટે મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમના સીસીટીવી છે તે પણ આચાર્યના ધ્યાને આવતા આચાર્ય દ્વારા જે વિદ્યાર્થી છે તેમની પૂછપરછ કરવામાં આવી હતી. અને ત્યારબાદ કહી શકાય કે આજે
જે શિક્ષક આચાર્ય છે તેમના દ્વારા જે શિક્ષક છે તેમના ઉપર ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે અને કહી શકાય કે આ સમગ્ર મામલે શિક્ષણ જગતની અંદર ભારે ચર્ચા છે તે પણ જાગી છે. તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી છે તે પણ હવે એક્શન મોડમાં આવ્યા છે અને જે હરેશગીરી ગોસ્વામી નામના શિક્ષક છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને કહી શકાય કે જે પ્રમાણે ગાંધીજીના ગુજરાતની અંદર એક તરફ દારૂબંધી છે તો બીજી તરફ શાળાના જ વિદ્યાર્થીઓને ખાપટ ગામમાંથી દારૂ જ્યારે મળી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક દારૂ વેચતા બુટલેકરો સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે જો આ પ્રકારે ગામની અંદર દારૂ મળતો હશે ત્યારે જ આ વિદ્યાર્થી છે અથવા તો જે નાનું બાળક છે તેમને બુટલેકર દ્વારા દારૂ આપવામાં આવી રહ્યો છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. જૂનાગઢ વંથલી પાસે અકસ્માતમાં વૃદ્ધ દંપતીનું મોત થયું છે. ગાદોઈ ટોલ નાકા નજીક આ ઘટના બની હતી. બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. ટિનમસના પતિ પત્નીનું મોત થયું છે. મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયો. અકસ્માત મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સોમનાથના દરિયા કિનારેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો છે. ચોપાટી અને ત્રિવેણી સંગમ વચ્ચેના દરિયાકાંઠેથી મૃતદેહ મળ્યો છે. પાટણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડાયો છે. તો યુવક કોણ છે અને ક્યાંનો છે એ ઓળખ હજુ બાકી છે. વલસાડમાં ગેસની લાઇનમાં લીકેજ. વલસાડ તાલુકા સેગવી ગામની આ ઘટના છે. તો ગેસ ધુમાડો આસપાસના વિસ્તારમાં ફેલાયો હતો. ગેસના ધુમાડાની ગંધથી આસપાસના લોકો પરેશાન થયા. ગ્રામ પંચાયત દ્વારા કામગીરી કરતા સમયે આ ઘટના બની હતી. જેસીબી દ્વારા પાણીની પાઇપ નાખવા માટે ખાડો કરતા ગેસની પાઇપમાં ભંગાણ થયું. તો લાંબા સમય સુધી ગેસ લીક થયો. લાંબા સમય બાદ ગેસ એજન્સીની ટીમ સ્થળ પર પહોંચી ગેસ લીકેજ બંધ કરવા માટે કવાયત હાથ ધરી. શું તમને દૂધધારા પરિક્રમા વિશે ખબર છે? ખૂબ જ ઓછા લોકો જાણતા હોય તેવી દૂધધારા પરિક્રમા છેલ્લા 72 વર્ષથી યોજાય છે. કહેવાય છે કે સારા વરસાદ માટે આ પરિક્રમા કરાય છે. જૂનાગઢના ગિરનારની ફરતે 36 કિલોમીટરની દૂધધારા પરિક્રમા યોજાતી હોય છે. આ પરિક્રમા યોજવા પાછળ એક કારણ રહ્યું છે. આજથી 72 વર્ષ પહેલા જૂનાગઢમાં દુષ્કાળ પડ્યો હતો અને તે સમયના વન વિભાગમાં ફરજ બજાવતા ફોરેસ્ટર ભગવતસિંહ બાપુને એવો વિચાર આવ્યો કે વરસાદ ખેંચાયો છે એટલે ગિરનારની પ્રદક્ષિણા કરવી જોઈએ. બાદમાં તેમણે તેમની સાથે રહેલા વેપારીઓ સંત કરમણ ભગતને વાત કરી અને બાદમાં તમામ લોકોએ આ પરિક્રમા શરૂઆત કરી. તો આ પરિક્રમા પૂર્ણ થતાં જ વરસાદ થયો હતો અને બસ ત્યારથી આ પરંપરા આજ દિન સુધી ચાલી આવે છે. તો આજે 72 વર્ષ પહેલા રબારી સમાજમાંથી ભવનાથ, રબારી સમાજમાં દૂધ આપ્યું, પછી ભવનાથ તળટીના વેપારી બધા પરિક્રમા ફરે એને સહયોગ આપ્યો વેપારી લોકોએ અને એ પરિક્રમા દૂધ ધારા ચાલુ કરીએ ત્યારે પરિક્રમા ફર્યા પછી વરસાદ સારો થયો અને ત્યારથી આ પરિક્રમા ચાલુ છે. આ પરિક્રમાનું ખૂબ મહત્વ છે. જે તે વખતે દુષ્કાળની સ્થિતિ થતી ત્યારે ભવનાથ ક્ષેત્રના વેપારીઓ એમને એવું છે કે દુષ્કાળ થાય તો વેપાર ન થાય, એટલે વરસાદ થાય, સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય, એમના માટે ભવનાથના વેપારી દ્વારા આ વિચારને મૂકવામાં આવ્યો હતો ને એ વખતના આરએફઓ એટલે ભગવતસિંહ રાઠોડ દ્વારા આ દૂધધારા પરિક્રમાની શરૂઆત કરવામાં આવી હતી. તો આ દૂધધારા પરિક્રમા એટલે દૂધની ધાર પર થતી પરિક્રમા. ભવનાથના નેશ વિસ્તારમાં રહેતા માલધારી સમાજ વર્ષોથી વિનામૂલ્યે આ પરિક્રમા માટે દૂધ અર્પણ કરે છે અને આ પરિક્રમાના પ્રારંભ સમયે સાધુ સંતો, જૂનાગઢના ધારાસભ્ય, ડેપ્યુટી મેયર, સામાજિક અગ્રણીઓ આ પરિક્રમામાં જોડાયા હતા. આ પરિક્રમાનો લાહવો લેવા ભક્તો પણ તલપાપડ થતા હોય છે. વર્ષોથી જે પરંપરા છે એ પરંપરાને જાળવી રાખવા માટે આજે અમે ભાવિકો અમારા જે જૂનાગઢના છે અને ઘણા બધી જગ્યાએથી ભાવિકો આવે છે ને એ આ દૂધની ધારા આજે સીડીથી અમારે ગિરનારની સીડી છે જે મહાદેવનું મંદિર છે ત્યાંથી શરૂઆત કરી અને ફરતી આખી પરિક્રમા રૂટ ઉપર દૂધની ધારા કરી છે.
તો આશરે 100 લીટર જેટલું દૂધ લઈને દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થાય છે અને જેમાં પ્રથમ ગિરનારની સીડી, બાદમાં ભવનાથ મહાદેવ મંદિર સહિતના આસપાસના શિવાલયો પર દૂધની ધાર વરસાવવામાં આવે છે. બાદમાં ત્યાંથી પરિક્રમાનો પ્રારંભ ઇટવા ગેટ પરિક્રમાના રૂટથી થાય છે. આ ગિરનારની પરિક્રમામાં ઝીણા બાવાની મઢી, માળવેલા, સરકડિયા, હનુમાન, નળપાણીની ઘોડી અને બાદમાં બોરદેવી મંદિરે પરિક્રમા પૂર્ણ થતી હોય છે. વિના મૂલ્યે બધા દૂધ આપે, રબારી લોકો જ આપે છે. એ સમયથી ભગુસિંહ બાપુ એ સમયથી ચાલુ છે. અને સાધુ સંતો હતા, લક્ષ્મણગીરી બાપુ, ઓતમદાસ બાપુ અને મંગળનાથ બાપુ, લોકદેવી બાપુ એ સમયમાં છે. ગંગાગીરી બાપુ. મહીસાગરમાં અંબિકા સ્ટોન ક્વોરી સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ છે. માલ ઇટાડી પગી વિસ્તારમાં બ્લાસ્ટિંગ, ધૂળ, પ્રદૂષણ અને જાહેર રસ્તા પર દબાણના આક્ષેપ થઈ રહ્યા છે. સતત બ્લાસ્ટિંગથી મકાનોમાં તિરાડો પડતી હોવાનો ગ્રામજનોનો દાવો છે. ધૂળ અને અવાજના પ્રદૂષણથી જનજીવન પ્રભાવિત થાય છે તેવી ગ્રામજનોની ફરિયાદ છે. બુલેટિનમાં બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.